તો ચાલો આજે આપણે દશામાના વ્રતની સંપૂર્ણ કથા, વાર્તા અને વિધિ જાણીએ. આ વ્રત અષાઢ વદ અમાસને દિવસે લેવાય છે. વ્રત કરનારે પ્રાત કાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા વાર્તા સાંભળવી. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એકટાણું કરવું. માટીની સાંઢણી બનાવવી, તેનું પૂજન કરવું. 10મે દિવસે આ સાંઢણી નદીમાં પધરાવવી. 5મા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં યથાશક્તિ સોના ચાંદી કે પંચધાતુની સાંઢણી બનાવવી. બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું. દક્ષિણા આપવી. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. સુવર્ણપુર નગરીમાં જગતસિંહ નામે ઘણો જ ગર્વનિષ્ઠ રાજા રાજ કરતો હતો. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવંતી રાણીનું નામ અનસેંગા હતું. રાણી ઘણી જ નમ્ર અને ધર્મનિષ્ઠ હતી. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા કદી એની વાત સાંભળતો નહીં. અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠી હતી. તેણે નદીના કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતી જોઈ. તેથી રાણી કુતૂહલવશ થઈ તરત દાસીઓને આજ્ઞા આપી કે નદીના કિનારે સોણે શણગાર સજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે તે જાણી આવ. દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળવી. ગાંઠે ગાંઠે કંકુના સાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીઓએ વ્રત ક્યારે કરવું અને કેવી રીતે કરવું વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનમાં વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે આ વાત રાજાને જણાવી તો રાજા અહંકારી એ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરુંબ માટે છે. તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધુંય છે, માટે આ વ્રત કરવાનું જ છોડી દે. રાજાના અભિમાનભર્યા વચન સાંભળી રાણીનું દિલ દુભાયું. એ જાણતી હતી કે ગમે તે સમજાવટ છતાં અભિમાની રાજા એકનો બે થવાનો નથી. રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનના શકસૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું. તેથી દશામાનો ક્રોધનો પાર ન રહ્યો. રાજાના સપનામાં આવીને એક જ શબ્દ બોલ્યા, પડું છું. બીજા જ દિવસે પાડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો. આવા અણધાર્યા હુમલાથી રાજા જગતસિંહ ગભરાયો. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈ જંગલ રસ્તે ભાગ્યો. રાણી અનસેંગા મનમાં સમજે છે કે આ પોતાના પતિએ કરેલા દશામાના વ્રતના અપમાનની આ દશા થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડે પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોકાય છે, પણ થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો. પાછળ બંને કુંવરો ઉતર્યા તો દશામાએ અદસ્ય રહી બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદસ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી. રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા છે એ લઈ લીધા છે, હવે એ જ આપશે. રુદન કરતી રાણીએ સમજાવતો રાજા આગળ ચાલ્યો. થાકના લીધે બંનેના પગ ઘસડાય છે. પગમાં વેઢા
વેઢા કાંટા ભોકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાશ, 2 ઘડી વિસામો તો મળશે. પણ જ્યાં રાજાએ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલ કરમાઈ ગયા. વાડીનો માળી વિસરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાંનો છે. તેથી માળી લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બસીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને નગરમાં આવ્યા. તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી. બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે તે આશાથી બંને તે ઘરે આવ્યા. રાણીએ બહેનપણી પાસે ખાવાના માગ્યું એટલે તે ખીજાઈને બોલી, ઝાઝા રાંડ ભિખારણ, આ રાજ્યમાં આવું બટકું રોટલો માગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાએ આશા હતી કે મારી બહેન જરૂર આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકાઈ રહ્યો છે. બહેનને સંદેશો મળતા તેને થયું, જરૂર મારા ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીંતર હાથી ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં. આમ વિચારી બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સોનાના સાકળથી મુખ પોતાના ભાઈને મોકલાવ્યું. ભાઈને સોનાની ગાગર મળી, પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા બની ગઈ અને સોનાના સાકળનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાંના કોપનું કારણ છે. આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલવા લાગ્યા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે સીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને 2 હાથ જોડી કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, દયા કરીને એક સીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમની ઉપર દયા આવી. તેણે એક સીભડું તોડી રાણીને આપ્યું. રાજા અને રાણીને નિયમ હતા કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ સીભડું છાલામાં સતાડી દઈ સૂઈ ગયા. પૂર્વે બન્યું એવું કે એ જ ગામના રાજાનો રાજકુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાહીઓ શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાલામાં કાંઈક સંતાડેલું જોઈ બોલ્યા, બહેન, તમારા સાલામાં આ શું છે? ભાઈ, આ તો સીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાલામાંથી સીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે તે સીભડું કુંવરનું માથું બની ગયું. આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધી લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ જગતસિંહજીને કાળ કોટડીનો હુકમ આપી દીધો. બંદીવાન ખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રોજ જંગલમાં જતી અને લાકડાનો ભારો લઈ આવતી. જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પસાર થવા લાગ્યા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દેવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું, રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી આવી દશા અમારી થઈ ગઈ છે. એણે રાણીએ દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. રાણીની સાંઢળી બનાવી, માની પૂજા કરી અને આદ્ર સવરે માની સ્તુતિ કરી. રાણીની ભાવ ભક્તિ જોઈ દશામાના કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને તે કેદ પૂર્યો છે. તે તારો કુંવર તો મોસાળમાં લીલા લહેર કરે છે.
સવારે પાછો આવી જશે. સવાર પડતાં જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાને જાતે જઈને જગતજીતસિંહને બંદીવાન ખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં, ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસી સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાની સાંકળું અને સુખડી હતી. એટલામાં બહેન પણ આવી. તે ભાઈ ભાભીની આગ્રહ કરી પોતાને ઘરે લઈ ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં જ રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા છો, આજે તો તમને નહીં જ જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા ઠેકાણે હતી ત્યારે તમે કકડો રોટલો આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડીમાં તેમના આવતા લીલીછમ થઈ ગઈ. માળીએ તેમને હાથ પકડી વાડીમાં લઈ ગયો. વાડીમાં થોડો વિશ્રામ કરી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત જ માતાજીને ઓળખી ગયા અને તેમના શરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું, હે રાજા, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત કર્યું છે, તેથી હું તમારા પર પ્રસન્ન થઈ. હું તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા જગતસિંહ દશામાના પગમાં આલોટી પડ્યો. માએ, હે દયાળી કળયુગી માં, તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર સ્વરે હાસ્ય વેરતા બોલ્યા, તારી વાત કબૂલ કરું છું. કળયુગમાં જે કોઈ મારું વ્રત કરી મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદા સારી રહી છે. આમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો લઈ પોતાના રાજ્યમાં આવ્યા. જગતસિંહના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી રહ્યા છે. ત્યારે નગરના લોકોએ વાજતે ગાજતે સામૈયું કરી તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કર્યા બાદ તેમનું ઉજવણું કર્યું. હે દશામાં, જેમ તમે રાજા રાણીને ફળ્યા તેવા તમારા વ્રત કરનાર સૌ કોઈને ફળજો. જય મા દશામાં, જય મા દશામાં.